ક્વેશ્ચન નંબર 142 ઇક્વેશન આપ્યું છે, ગિવન છે, જેમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે 2 સેકન્ડના અંતે ઉદ્ગમથી 320 મીટરના અંતરે તરંગનો ઢાળ, મતલબ કે આફ્ટર 2 સેકન્ડ x ઇઝ ઇક્વલ ટુ 320 વેવ સ્લોપ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો વેવ સ્લોપ જે છે એ ઇક્વેશન y છે એનું ડિફરન્શિએશન કરીને આપણને મળી શકે, બટ ડિફરન્શિએશન જે કરવાનું છે એ છે પાર્શિયલ ડિફરન્શિએશન, આંશિક વિકલન આપણે કરશું, બરાબર છે. તો આંશિક વિકલન છે એના માટે જો y આપણને જે છે ગિવન છે 10 sin 20 pi in the bracket t minus x upon 160 in મીટર. હવે આ 20 પાઈ છે પહેલાં આપણે એને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 10 sin 20 પાઈ t માઇનસ 20 પાઈ એક્સ બાય 160. ઓકે, હવે આપણે ડિફરન્શિએશન કરશું વિકલન, બટ પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ પાર્શિયલ ડિફરન્શિએશન કરીએ તો ડેલ વાય બાય ડેલ એક્સ જે છે એ થશે. એમાં સૌથી પહેલાં જે ફંક્શન હશે એ ફંક્શનનું ડિફરન્શિએશન થશે. 10 જે છે એનું નહીં થાય, એ કોન્સ્ટન્ટ છે એ બહાર આવી જશે. સાઇન જે છે ફંક્શનનું ડિફરન્શિએશન થશે કોસ, બાકી બ્રેકેટમાં છે આમ નામ લખી નાખવાનું, માઇનસ 20 પાઈ એક્સ બાય 160. ફંક્શનનું થયા પછી ચેઇન રૂલ્સ મુજબ ઇન ધ બ્રેકેટની અંદર જે છે એનું ડિફરન્શિએશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, બટ પાર્શિયલ ડિફરન્શિએશન છે તો એક્સ સિવાયનું જે કંઈ ટર્મ છે એ આપણે કોન્સ્ટન્ટ લઈશું. તો આનું જે ડિફરન્શિએશન છે એ 0 થઈ જશે, માઇનસ અહીંયા થશે 20 પાઈ બાય 160. ઓકે, તો એ માઇનસ 20 પાઈ બાય 160 છે એને આપણે જો આગળ લઈ લઈએ તો થઈ જશે માઇનસ 200 પાઈ બાય 160. અહીંયા થશે ગુણાકારમાં મલ્ટિપ્લિકેશનમાં કોસ 20 પાઈ ટી માઇનસ 20 પાઈ એક્સ. આપણને 320 કીધું છે અને ટી જે છે એ 2 સેકન્ડ કીધું છે, તો વેલ્યુ પુટ કરીએ તો અહીંયા ટીની જગ્યાએ થશે 20 પાઈ ટી થશે 2, તો થઈ જશે આપણે ફરીથી લખીએ કોસ થશે 20 પાઈ ટી એટલે 40 પાઈ ટી માઇનસ અને 20 પાઈ એક્સની જગ્યાએ આપણે લખશું 320. તો 320 ના છેદમાં 160, તો 160 2 જા થઈ જશે તો કેન્સલ થશે, તો 40 પાઈ માઇનસ 40 પાઈ જ થયું, તો થશે કોસ 0 માઇનસ 200 પાઈ બાય 160. અહીંયા થયું કોસ 0, કોસ 0 ઇઝ 1, કોસ 0 ઇઝ 1, તો માઇનસ 200 પાઈ બાય 160 કેન્સલ થાય તો આ 4 5 જા, આ 4 4 જા, તો માઇનસ 5 પાઈ બાય 4. ધીસ ઇઝ ધ આન્સર.